નામ તેજાભાઈ વાસુદેવ પ્રજાપતિ છે, ગામ નવા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. હું પ્રાકૃતિક ખેતી 4 વર્ષથી કરું છું. હાલમાં 1 વીઘો રાયડો હતો, એ પ્રાકૃતિક હતો અને એની અંદર જો છોણિયું ખાતર નાખેલું છે, બરાબર સડેલું. આ છોણિયું ખાતર બરાબર સડેલું નાખેલું છે, એકદમ કોવાયેલું ખાતર, છાણિયું ખાતર નાખેલું છે. પ્રાકૃતિક ખેતીની અંદર છોણિયું ખાતર એક ખૂબ મહત્વનું છે અને એ ખાતર આપણે પ્રાકૃતિક ખેતી કરવી છે તો આપણે છાણિયું ખાતરનો ઉપયોગ પહેલો કરવો પડશે. એનાથી ઓર્ગેનિક કાર્બન વધે છે. આપણે સૂક્ષ્મ તત્વોનું જીવાડવા માટે ઓર્ગેનિક કાર્બન જરૂરી છે. અત્યારની અંદર જો તમે વિચારશો કે ઓર્ગેનિક કાર્બન +3 ચાલે છે. હાલ આપણા ગુજરાતમાં +3 છે, એટલે જમીન બરાબર ના ગણાય અને 0 થી 75 હોય તો મધ્યમ ગણાય અને 75 થી 1.5% હોય તો સારામાં સારો જમીન આપણી ગણાય. એટલે ખરેખર તો 1.5% ઓર્ગેનિક કાર્બન આપણી જમીનમાં હોવો જોઈએ. તો ઓર્ગેનિક કાર્બન શામાંથી મળે? ઓર્ગેનિક કાર્બન છોણિયું ખાતર સારું કોવાયેલું હોય, લીલો પડવાશ હોય તો એમાં ઓર્ગેનિક કાર્બન મળે છે અને ઓર્ગેનિક કાર્બન છે તો એ સૂક્ષ્મ તત્વોનું જીવ છે. એના માટે આપણે છોણિયું ખાતર એમાં નાખી દીધું છે અને આની અંદર પ્રાકૃતિક બાજરી વાવવાની છે. 1 વીઘાની અંદર પ્રાકૃતિક બાજરી વાવવાની છે. આ 6 ટોલો નખાઈ દીધો છે. હાલ એને પ્રાકૃતિક બાજરી વાવવાની છે. ફળી ઓની અંદર અમને આ ફળી જશે, પછી ફુવારા ગોઠવીને જીવામૃત ચલાવવાનું છે. 100 લીટર જીવામૃત ચાલશે અને પછી ખેડી નાખવાનું. આ રીતે આપણે ધન જીવામૃત પણ થઈ જશે અને આ પદ્ધતિથી આપણે પ્રાકૃતિક ખેતી કરવાની છે. અને હવે આપણે જો આ પ્રાકૃતિક ઘઉં છે, આ પ્રાકૃતિક ઘઉં છે, આ ઘઉંની અંદર આપણે રજકો વાયેલો છે. આની અંદર રજકો વાયેલો છે, તમે જોઈ શકશો. આની અંદર રજકો વાયેલો છે. એટલે રજકાનું વાવવાનું કારણ એમ કે નિંદામણનો પ્રશ્ન ઓછો થાય છે અને રજકો છે તો આ સુતીલની અંદર કોઈ તત્વ આવતું નથી. એટલે રજકો છે તો એનું વિટામિન પણ સુતીલમાં મળશે. અને પાળી ચણા વાવેલા છે. આની અંદર પાળી ચણા વાવેલા છે. આ ચણા પણ પાળી આપણે વાવેલા છે. ચણા પણ સરસ છે, એકદમ સરસ ચણા છે. હાલ સરસ ચણા છે. આ પ્રાકૃતિક ઘઉં છે અને સારામાં સારા ઘઉં થશે એવી આપણે આશા છે. ગઈ સાલે આની અંદરથી 10 બોરી ઘઉં થતા 1 વીઘાની અંદર. આ પણ એના જેવા જ ઘઉં છે, સારામાં સારા ઘઉં છે. અને આની અંદર 5 પાણી પાયા છે તો 5 ડ્રમ જીવામૃત છે અને 1 ડ્રમની અંદર 40 લીટર ખાટી છાશ, એટલે 200 લીટર ખાટી છાશ પણ ગઈ છે. આની અંદર 20-25 દાડે ગોળ અને ખાટી છાશ છોટેલ છે. ફેર 10 દાડે ગાયનું દૂધ, 1 પંપની અંદર 250 ગ્રામ, 150 ગ્રામ ગોળ અને 50 ગ્રામ ગાયનું ગૌમૂત્ર, એમ 4 છંટકાવ કરેલા છે. સારામાં સારા ઘઉં છે, સારામાં સારા ઘઉં છે અને ઉત્પાદન પણ સારામાં સારું મળશે. એટલે આ રીતે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. આપણે રજકો વાયેલો છે પણ પ્રાકૃતિક ઢબે છે, સરસ. અને આ બાજુ લસણ વાયેલું છે. આ લસણ પણ પ્રાકૃતિક જ છે. આ રીતે પ્રાકૃતિક આપણે જે જરૂર છે એ ઘાસચારો પણ પ્રાકૃતિક છે, ઘઉં પણ પ્રાકૃતિક છે અને બાજરી માટે તૈયારી ચાલુ છે. ખાતર નખાઈ ગયું છે, આપણે પડી જશે, પછી એનું વાવેતર સારું થશે. જય ગૌ માતા.